સુરતના બમરોલી પાંડેસરા વિસ્તારમાં આવેલા સાંઈ શક્તિનગરના 300 જેટલા પરિવારો પોતાના ઘર પર બુલડોઝર ફરી વળવાના ડર હેઠળ જીવી રહ્યા છે। વર્ષોથી આ વિસ્તારમાં રહેતા અને નિયમિત વેરા બિલ તેમજ અન્ય દસ્તાવેજો ભરી રહેલા સ્થાનિકોએ આશંકા વ્યક્ત કરી છે કે એન્થમ ગ્રુપને ફાયદો પહોંચાડવા માટે બમરોલી બ્લોક નંબર 197ની જમીન હડપવાનો પ્રયાસો થઈ રહ્યા છે। સ્થાનિકોએ આ પરિસ્થિતિને નાસીરનગર કાંડ જેવી ગંભીર ઘટના સાથે સરખાવી છે અને કલેક્ટરને આવેદનપત્ર આપી પોતાની વ્યથા રજૂ કરી છે। રહીશોનો એક જ સૂર છે કે તેઓ બીજી કોઈ નાસીરનગર જેવી ઘટના થવા દેશે નહીં અને આ મામલે આગામી દિવસોમાં મ્યુનિસિપલ કમિશનરને પણ આવેદનપત્ર આપવામાં આવશે। જો તંત્ર દ્વારા નક્કર કાર્યવાહી નહીં કરવામાં આવે તો આંદોલન કરવાની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે। સાઈ શક્તિનગર સોસાયટીમાં અમારા બાપ દાદાઓના વર્ષોથી 200થી વધારે પ્લોટ છે, જેના પર અમે વર્ષોથી વેરા બિલ અને જે સરકાર દ્વારા જે બી વેરા બિલ જે આવે છે તમે ટાઈમ ટુ ટાઈમ ભરીએ છીએ, છતાં પણ અમુક બિલ્ડરો દ્વારા અમારા પણ વેચાણ દસ્તાવેજ કરીને ભૂ માલિકી દ્વારા વેચાણ દસ્તાવેજ કરીને એન્થમ ગ્રુપ વાળા એ પ્લોટ પર કબજો કરવા માંગે છે અને અમે જે ગરીબો વર્ષોથી ત્યાં વસવાટ કરીએ છીએ એ ખાલી કરવા માંગે છે। અમારી કલેક્ટરશ્રીને રજૂઆત છે કે બીજું નાસીરનગર ના બને અને નાસીરનગર જેવું ના થાય તે માટે તેને અમારી ગરીબોની રજૂઆત સાંભળે। અત્યારે અમે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરીએ છીએ। અત્યારે અમે 15 થી 20 જણા ગાંધી ચિંધ્યા માર્ગે શાંતિથી આવેદનપત્ર આપીએ છીએ, પણ જો અમારો નિકાલ નહીં આવે તો આવનારા ટાઈમમાં અમે ભગતસિંહ બનતા વાર નહીં લાગે અને અમે ઈચ્છીએ છીએ કે આ નાસીરનગર જેવું ના થાય, તાત્કાલિક આના પર કલેક્ટરશ્રી પગલાં લે। અમે એસએમસી કમિશનરને બી રજૂઆત કરવાના છે, છતાં પણ જો અમારી માંગ સંતોષવામાં નહીં આવે અમે બહુ મોટી સંખ્યામાં અહીં ઘેરાવો કરશું। અમારી જગ્યા છે ત્યાં અમને 1990 અમને જગ્યા આપેલી છે। અત્યારે આખી જગ્યાનો બીજો ભાઈ કબજો લેવા ફરી રહ્યા છે એન્થમ ગ્રુપ, બરાબર। અને અમારા ત્યાં પ્લોટ હોલ્ડરો છીએ, બીજાની જગ્યા છે, લીગલી અમારે ગ્રામ પંચાયતના દાખલા છે, ગ્રામ પંચાયત પાસ થયેલી 2003 થી અમે વેરો ભરીએ છીએ। આ વેરા આકારણી થઈ ગયેલી છે, બરાબર। પણ અમને એવું ષડયંત્ર લાગે છે કે અમને કપાતમાં મૂકવાની એવી બધી ધમકીઓ આપે છે કે તમારી જગ્યા રિઝર્વેશનમાં મૂકવાની ધમકીઓ આપે છે અને એવું બધું રોજ માનસિક ટેન્શન થી માનસિક ત્રાસ અમને આપે છે। શું લાગે છે તમને નાસીરનગર જેવું કરવા માંગે? નાસીરનગર 2 થઈ રહ્યું એવું લાગે છે અમને। નાસીરનગર 2 થઈ રહ્યું એવું લાગે છે। સરકાર પાસે શું માંગ છે તમારી? સરકાર પાસે અમારી માંગ છે કે આ દસ્તાવેજ એમને પ્લોટ વેલિડેશન ના આપે અને અમારી આ ફાઇલો જે છે એમને એમ રવા દે અને અમારે ઓનર ફાઇલ અમને દસ્તાવેજ કરે।